નમસ્કાર મિત્રો, ગુજરાતની સૌથી મોટી બ્લોકબસ્ટર બની ગયેલી ફિલ્મ લાલો કૃષ્ણા સદાય સહાયતે આજે ગુજરાતી સિનેમાનું ગૌરવ બની ગઈ છે. માત્ર 50 લાખના નાના બજેટમાં બનાવેલી આ ફિલ્મે દર્શકોના દિલમાં એવું સ્થાન બનાવ્યું છે કે રિલીઝ પછી જ સમગ્ર ગુજરાતમાં હાઉસફુલ શો શરૂ થઈ ગયા. લોકો પરિવાર સાથે થિયેટરમાં ઉમટી પડ્યા અને ફિલ્મના પોઝિટિવ વર્ડ ઓફ મંથ એ તેની કમાણીને અવકાશ સુધી પહોંચાડી દીધી. ફિલ્મે માત્ર 50 દિવસમાં ભારતમાં અંદાજે 80 કરોડનું નેટ કલેક્શન કર્યું, જે ગુજરાતી ફિલ્મ ઇતિહાસમાં એક અવિશ્વસનીય સિદ્ધિ છે. આ ફિલ્મે સાબિત કરી દીધું કે જો કહાની હૃદયને સ્પર્શતી હોય અને રજૂઆત મજબૂત હોય તો ગુજરાતનો દર્શક તેને બ્લોકબસ્ટર બનાવવામાં એક પળ પણ મોડું કરતો નથી. માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ આ ફિલ્મને અદ્ભુત પ્રતિસાદ મળ્યો. ગુજરાતી તથા ઇન્ડિયન ડિસ્પોરા એ ફિલ્મને હાથોહાથ લીધી અને વર્લ્ડ વાઇડ ગ્રોસ કલેક્શન 100 કરોડથી પણ ઉપર પહોંચી ગયું, જે ગુજરાતની પહેલી 100 કરોડ ફિલ્મ બને છે. ડાયરેક્ટર અંકિત સખિયા, ફિલ્મના કલાકારો અને તેમની કહાનીએ મળીને આ ફિલ્મને ગુજરાતી ફિલ્મ ઇતિહાસનું સૌથી મોટું માર્ક બનાવ્યું છે. ગુજરાતની સંસ્કૃતિ, ભાવનાઓ અને માનવ મૂલ્યોને આધારે બનેલી આ ફિલ્મ સાચામાં દરેક વયના લોકો માટે જોવાની છે. 50 લાખના બજેટની સામે 176 ગણી વધુ કમાણી કરીને આ ફિલ્મે પૂર્વ કર્યું છે કે ગુજરાતી સિનેમા હવે નવા ગોલ્ડન યુગમાં પ્રવેશ કરી ગયો છે. લાલો કૃષ્ણ સદાય સહાયતે માત્ર ફિલ્મ નથી, પરંતુ એક મૂવમેન્ટ છે, એક ઇતિહાસ છે અને એક એવી સિદ્ધિ છે જે આખા ગુજરાતને ગર્વ અનુભવે છે.